हेलो गाइस, नास्ता वीकेंडના સેકન્ડ ડેમાં ટ્યુઝડેનો નાસ્તો બનાવવાનો શરૂ કરીએ। મેં 4 થી 5 બટાકા લઈ લીધા છે, તેને આપણે કુકરમાં કટ કરી દઈશું। બટાકાને આપણે બાફવાના છે, તેથી વચ્ચેથી જ કટ કરું। ગેસ ઓન કરીને કુકર મૂકીને વોટર એડ કરવાનું છે અને આપણે 3 વિસલ કરવાની છે। તમે જોઈ શકો છો ચક્કાની મદદથી બહાર નીકાળીએ તો બટાકા નીકળી જાય છે। આપણે તેની બધી છાલ ઉતારી દઈશું અને બટાકાને બરોબર કટ કરવાના છે, જેથી છાલને ઉતારી દેવાની। તમે જોઈ શકો છો કે બટાકા છે એને આપણે કટ કરી દઈશું। આવી રીતે બટાકા બાફીને જ કરવા, જેથી કૂક થવામાં વાર નહીં લાગે અને સવારે ફટાફટ આપણો નાસ્તો રેડી થઈ જશે। તમે ભૂંગળા બટાકા સવારે બનાવીને બાળકોને આપશો તો તેમને ખૂબ જ ભાવશે, તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, હાફ ટીસ્પૂન ધાણા જીરું, હાફ ટીસ્પૂન હળદર, 1 ચમચ લાલ મરચું અને થોડુંક તેલ એડ કરીશું અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી દઈશું। આવી રીતે કરવાથી મસાલા ખૂબ સારી રીતે મિક્સ થઈ જશે। 1 લીલું મરચું એડ કરીશું, તમે તીખાશ માટે વધારે પણ લીલા મરચાં એડ કરી શકો છો। ગેસ ઓન કરીને કઢાઈ મૂકીને તેમાં તેલ એડ કરીશું, રાઈ એડ કરીશું। ડ્રાયફ્રૂટ એટલે 1 સૂકું લાલ મરચું, તમાલપત્ર, 4 થી 5 સિંગના દાણા, મીઠો લીમડો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। જે બટાકા આપણે બનાવીને રાખ્યા હતા મસાલાવાળા, એ આપણે આમાં એડ કરીને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું। 2 થી 4 મિનિટ સુધી આપણે બટાકાને કૂક કરવાના છે। ઢાંકણ રાખવાની કોઈ જરૂરત નથી। કસૂરી મેથી એડ કરીશું અને તેને મિક્સ કરી દઈશું। આવી રીતે આપણે બટાકાને 3 થી 4 મિનિટ સુધી હલાવીશું તો બટાકા ખૂબ સારી રીતે કૂક થઈ જશે। તમે જોઈ શકો છો કે આપણા ભૂંગળા બટાકા એકદમ રેડી છે। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો। થેન્ક યુ ફોર વોચિંગ।